સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અરવલ્લી જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત 26મી એપ્રિલે મતદાન 28મીએ મતગણતરી હાથ ધરાશે। જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ। અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સંદર્ભે અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર આગામી 26મી એપ્રિલ 2026 રવિવારના રોજ સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 28મી એપ્રિલના રોજ મતગણતરી યોજાશે। આ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પારીખે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તારીખ 1/4/2026ના રોજ અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવા કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। આ જાહેરાતની સાથે જ સમગ્ર અરવલ્લી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, નાગરિકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર અને વહીવટી વિભાગો સાથે સંકલન સાધવામાં આવી છે। ચૂંટણી સંબંધિત તમામ વિગતો અને આદેશો રાજ્ય ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। જિલ્લા ચૂંટણી તંત્ર તમામ સ્તરે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે કટિબદ્ધ છે। આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સહાયક માહિતી નિયામક શ્રી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર શ્રી ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આપને બધાને વિદિત છે જેમ કે 26 એપ્રિલના દિવસે પરમ દિવસે અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોજન થવાનું છે। એમાં 146 બેઠકો તાલુકા પંચાયતની છે, 30 બેઠકો જિલ્લા પંચાયતની છે અને બંને નગરપાલિકાની પણ બેઠકો છે। 9 વોર્ડ નગરપાલિકા મોડાસા અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। એના બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, કોઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્ન ના બને એના માટે અમે ગોઠવેલું છે। સાથે સાથે ઉનાળાના સમય છે અને દરેક બૂથ પર અમે મેડિકલ ટીમ રાખી છે, જેમાં ઉનાળાની બેસિક દવાઈઓ જે છે એમાં ORS હોય કે ડિહાઇડ્રેશન માટે બધા સાધનો હોય એ છે। પાણીની ત્યાં વ્યવસ્થા છે અને છાંયડોની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। છતાં મારી પહેલી અપીલ બધા અરવલ્લી વાસીઓથી રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે આપ બધા મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। યુવાનો જે અમારી આશા છે એ મતદાન કરે, પોતાને મતાધિકારનો ઉપયોગ કરે। વડીલો જે અમે મતદાન આપીને દર સમયે પ્રેરણા આપે છે એ લોકો પણ આવે અને મહિલાઓ, પુરુષો બધા મોટી સંખ્યામાં આવીને મતદાન કરે। સાથે સાથે ઉનાળાની ઋતુને જોઈને અમારી તો વ્યવસ્થા છે જ, પણ અમારી વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એના માટે મારી એક અપીલ એ પણ રહેશે કે સવારે આપ જે છે પહેલા કલાકના મતદાર બનો એ પણ અમારી આપથી અપીલ રહેશે અને સવારે જ આવીને મતદાન કરો। મતદાનને સમયની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે। લોકો ત્યાં આવીને મતદાન ત્યાં પોતાનું મતાધિકારના પ્રયોગ કરી શકે છે। મતદાન મથકોની જે યાદી છે એ પણ ઉપલબ્ધ છે। આપ પોતાને વોટર લિસ્ટમાં તમારે મતદાન મથકની માહિતી લઈને અને સમયસર પહોંચીને પોતાને મતાધિકારના ઉપયોગ કરશો।